વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ ટાઈમ આપણે સ્ટ્રેટનેસ જોઈ હતી. આજે જોવાની છે રાઉન્ડનેસ. વોટ ઇઝ રાઉન્ડનેસ? રાઉન્ડનેસ આપણે કોને કહીશું? તો સ્ટ્રેટનેસની ડેફિનેશન તમને યાદ છે. લિનિયરલી જે યુનિફોર્મિટી છે એને આપણે સ્ટ્રેટનેસ કહેતા હતા. તો સેમ જેવી ડેફિનેશન છે રાઉન્ડનેસની. રાઉન્ડનેસ ઇઝ ડિફાઇન્ડ એઝ the radial uniformity of the surface of the circular part from its center line. એટલે કોઈ પણ સર્ક્યુલર પાર્ટની એના સેન્ટરથી રેડિયલ યુનિફોર્મિટી એટલે કે આ જે ત્રિજ્યાવાળી જે યુનિફોર્મિટી છે એને આપણે શું કહીશું? રાઉન્ડનેસ. એક્ઝામમાં સ્ટ્રેટનેસની જેમ જ રાઉન્ડનેસની અલગથી ડેફિનેશન પૂછાઈ શકે છે 2 માર્ક્સમાં. બરાબર. આ સિવાય કે સમજાવો તમે રાઉન્ડનેસ તો તમે આ રીતે સમજાવી શકો છો કે કોઈ પણ જે પાર્ટ્સ છે જે સર્ક્યુલર છે, નો ડાઉટ સર્ક્યુલર તો છે જ, આ બંને સર્ક્યુલર છે, પણ બેમાંથી એક સર્કલ હશે કે જેની રાઉન્ડનેસ વધારે સારી હશે બીજા કરતાં. તમારે શું કરવાનું છે? બંનેના સેન્ટર ડિફાઇન કર્યા. ઓકે, સેન્ટર લાઇન ડ્રો થઈ ગઈ, અહીંયા બી સેન્ટર લાઇન ડ્રો થઈ ગઈ. એ સેન્ટરથી એની જે રેડિયલ યુનિફોર્મિટી છે, શું છે? રેડિયલ યુનિફોર્મિટી, એને આપણે કહીશું રાઉન્ડનેસ. તો એ જ મેઝર કરવાની છે, એનાથી જ આપણે રાઉન્ડનેસ છે એ મેઝર થશે. એટલે કે રાઉન્ડનેસની અલગ અલગ મેથડ છે, એ મેઝર થશે. રાઉન્ડનેસ એટલે કે આપણે જેમ કે માર્કર છે તો એનો સર્ક્યુલર ભાગ કેટલો ગોળ છે. બે માર્કર છે તો બંનેમાંથી કોણ વધારે સર્ક્યુલર કમ્પ્લીટલી રાઉન્ડનેસ ધરાવે છે, એ જ મેઝરમેન્ટ આપણે લેવાના છે, એને કહીશું રાઉન્ડનેસ. પણ રાઉન્ડનેસ સમજતા પહેલાં આપણે થોડો બેઝિક ખ્યાલ એટલે કે થોડા ટર્મ્સ સમજી લઈએ. ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ જે આપણે રિલેટેડ યુઝ થાય છે રાઉન્ડનેસને, જેથી શું અલગ અલગ ટાઈપના જે પણ ખામીઓ છે એ તમે સારી રીતે બતાવી શકો છો. એક છે સર્ક્યુલારિટી. સર્ક્યુલારિટી એટલે બીજું કંઈ નથી પણ એક જે સર્કલ છે અથવા એક જે તમારા પાસે જે જોબ છે કે જેનું સર્કલ તો છે જ, પણ એની જે આ રાઉન્ડનેસ છે એ મેઝર કરવા માટે તમે એની સર્ક્યુલારિટી ચેક કરો છો. તો સર્ક્યુલારિટી ઇન્ડિકેટ એ રીતે કરો છો કે જેથી એ જે સર્કલ છે એનું માપ છે એ આ સપાટીની વચ્ચે જ ઇન્ડિકેશન થઈ જાય છે. મતલબ એક છે મેક્સિમમ ઇન્સ્ક્રાઇબિંગ સર્કલ અને મિનિમમ સર્ક્યુમસ્ક્રાઇબિંગ સર્કલ. એટલે બીજું કંઈ છે નહીં પણ એક તમારું માપ છે એ કોઈ બે માપની વચ્ચે આવી જતું હોય. તમારું જે સર્કલનું માપ છે, તમને જો કોઈ પણ બોડી આમ જોવામાં તો એવું જ લાગે છે કે સર્કલ છે, પણ જ્યારે બારીકાઈથી તમે મેઝર કરશો ત્યારે જ તમને અલગ અલગ પ્રકારની ખામી સર્જાશે. એમાં પહેલું છે સર્ક્યુલારિટી એરર. તો સર્ક્યુલારિટી એરરમાં આપણે મેક્સિમમ એન્ડ મિનિમમ સર્કલ છે એની સ્ક્રાઇબિંગ વેલ્યુ આપી દઈએ છીએ અને એની વચ્ચે તમારા જે સર્કલની વેલ્યુ છે કે નહીં એ પ્રમાણે ચેક થાય છે. એટલે તમે જે માપો છો અલગ અલગ માપના નો ડાઉટ દાગીના છે તમારી પાસે, પણ દરેકની સર્ક્યુલારિટી છે એ આ મેક્સિમમ અને આ મિનિમમ બોર્ડરની વચ્ચે છે કે નહીં એ ચેક કરવા માટે તમે આ રીતનું સર્ક્યુલારિટીમાં ઇન્ડિકેશન આપી શકો છો. સાથે સાથે છે આ ટર્મ એવા છે કે જે શું રાઉન્ડનેસ નથી તો કેવું છે એ સિવાયના અલગ અલગ ટર્મ્સ જે છે તમને બતાવે છે. તો નેક્સ્ટ છે ઓવાલિટી. તો ઓવાલિટી એટલે શું? તો તમને ખ્યાલ આવવો જોઈએ. તો ઓવાલિટી એટલે શું કે કોઈ પણ સર્કલ જ્યારે એનું માપ એના બે માપો પરપેન્ડિક્યુલર મેજર અક્સિસ અને માઇનર અક્સિસ અલગ અલગ માપના હોય ત્યારે એ ઓવાલિટી કહેવાય છે. એટલે શું છે? કોઈ સર્કલ છે એના બે માપો જે પરપેન્ડિક્યુલર છે એના માપમાં ફેરફાર થતો હોય, એટલે કે શું માપમાં ફેરફાર થતો હોય તો એને ઓવાલિટી કહેવામાં આવે છે. સર્કલ તો છે જ, તમને ખ્યાલ છે કે આ સર્કલ છે. ચલો કેટલા ડાયામીટરનું છે? ચલો તમે લીધેલું છે એટલે તમને ખ્યાલ હોવો જોઈએ 20 આજુબાજુ જે પણ ડાયામીટરનું છે 20 mm, ધારો કે 20 mm ડાયામીટરનું છે. હવે તમે આને જ્યારે ચેક કરો છો ત્યારે તમને એની મેજર અક્સિસ, એટલે હું પહેલાં અત્યારે વચ્ચે સેન્ટર લાઈન દોર દઉં. સર્કલ છે એનું તમે જ્યારે મેઝરમેન્ટ લો છો ત્યારે આ સર્કલની જગ્યાએ તમને એ રીતે જોવા મળે છે કે એક બાજુ જે માપ છે એ આ જે તમે કીધું 20 mm એના કરતાં વધારે જોવા મળ્યું. કેવું જોવા મળ્યું? વધારે. અને એક બાજુ માપ છે એ જે મેઇન માપ આપણું છે એના કરતાં ઓછું જોવા મળ્યું. એટલે તમને એક આકાર મળશે
આ જે આકાર જોયો, આ મેન માપ છે તમારું સર્કલનું, પણ તમને જે માપ જોવા મળ્યું એમાં બે એક્સિસ, એક આ થઈ મેજર એક્સિસ, એક આ થઈ માઇનર એક્સિસ. એ બંનેના માપોમાં ફેરફાર જોવા મળ્યા આપણને. શું જોવા મળ્યા? ફેરફાર જોવા મળ્યા. એ જે માપમાં ફેરફાર જોવા મળ્યા એના લીધે જ્યારે બે પરપેન્ડિક્યુલર માપમાં ફેરફાર જોવા મળ્યા ત્યારે આપણને એક ઓવલ આકારનો આકાર જે ડોટેડ લાઇનથી મેં બતાવેલો છે એ આકાર જોવા મળ્યો, જેને શું કહેવામાં આવે છે? ઓવાલિટી. શું કહેવામાં આવે છે? ઓવાલિટી. એટલે વ્યાખ્યા ડેફિનેશન લખ્યું તો તમે આ રીતે લખી શકાય કે ઇન અ સર્ક્યુલર મેઝરમેન્ટ અથવા ઇન અ સર્કલ ઓર ઇન અ સર્ક્યુલર પાર્ટ્સ વેન two different measurement of diameter which are perpendicular to each other or say major axis or minor axis are different in measurement or variation is more when major axis and minor axis dimension are different between. હવે જો સર્કલ ક્યારે બને છે? જ્યારે એનો મેજર એક્સિસ અને માઇનર એક્સિસ સેમ થશે. આ જે મેજર એક્સિસ છે એ જ આ માઇનર એક્સિસ બનશે તો જ એનું સર્કલ બનશે. જ્યારે માઇનર એક્સિસ મેજર એક્સિસ માપમાં ડિફરન્સ જોવા મળે અથવા હવે ઓવાલિટી સ્પેસિફાઈ એટલા માટે કર્યું છે કે આ પરપેન્ડિક્યુલર માપ છે ને નોર્મલી એમાં ફેરફાર જોવા મળે છે, તો ડેફિનેશન થઈ ઓવાલિટીની. ખ્યાલ આવ્યો? કે અથવા તમે એવું બી લખી શકો મેજર એક્સિસ અને માઇનર એક્સિસની જગ્યાએ કે ટુ પરપેન્ડિક્યુલર મેઝરમેન્ટ આર ડિફરન્ટ ફ્રોમ ઇચ અધર ઓર વેરિએશન ઇન બોથ perpendicular measurement, then it is called ovality. As shown in figure, major axis which dimension are more than accepted dimension and in minor axis the dimension are less than expected dimension, then that kind of defect is called ovality. Okay, ovality ખ્યાલ આવી ગયો. એ જ રીતે લોબિંગ છે. લોબિંગ કોને કહેવાય છે? કે આપણે નોર્મલી જોઈએ છે કે માઇક્રોમીટર કોઈ પણ જે સર્કલ છે તો સર્ક્યુલર પાર્ટ છે એનો ડાયામીટર ચેક કરવા માટે આપણે માઇક્રોમીટર સ્ક્રૂનો યુઝ કરીએ છીએ. માઇક્રોમીટર સ્ક્રૂથી આપણે એની અલગ અલગ દિશામાં ડાયમેન્શન મેઝર કરવામાં આવે છે અને માપો આપણને સરખા મળે છે, સેમ મળે છે, અને તો પણ એમાં જે રાઉન્ડનેસ છે બરાબર હોતી નથી, એટલે કે અમુક ડિફેક્ટ હોય છે, એને કહેવાય લોબિંગ. તો સમજી લો. ચલો, લોબિંગ સર્કલ છે, આનો બી ડાયામીટર આપણે 20 mm છે એવું માની લો. તમે ધારો કે 20 mm ડાયામીટર છે. હવે તમે માઇક્રોમીટરથી અલગ અલગ માપ મેઝર કરો છો અને 3-4 ડાયરેક્શનમાં અથવા 3-4 અલગ અલગ ડાયામીટર તમે મેઝર કરો છો એક જ સર્કલના અથવા એક જ સર્ક્યુલર પાર્ટ્સના, તો એ જે 3-4 અલગ અલગ મેઝરમેન્ટ કર્યા એ માપ તમને સરખા મળ્યા અને તો પણ આમાં પ્રોબ્લેમ છે. તો કઈ રીતે સમજી લો. ચલો, જેમ કે ચલો એક આકારનું ડોટેડથી જ બતાવીશ. એક ડાયામીટર આમ આપ્યો જેને નામ આપી દઈએ D1. ઓકે, બીજો એક ડાયામીટર હું મેઝર કરું છું. એક ડાયામીટર બીજો આમ આપ્યો, એનું નામ આપી દઉં D2. અને ત્રીજો પણ એક ડાયામીટર મેઝર કરું છું. એક ડાયરેક્શન, બીજી ડાયરેક્શન, ત્રીજી ડાયરેક્શનમાં અહીંથી એક મેઝર કરું છું. ધારો કે હા, આ ત્રીજો ડાયામીટર મેં મેઝર કર્યો એ D3. એ ત્રણે સેમ આવે છે. હવે એકચ્યુઅલમાં આપણું D છે, પણ જ્યારે મેં આવો આકાર હોય કોઈ હું બે જ આકૃતિ દોરું છું, તમે જોજો. આ એક ડાયામીટર D1, આ એક ડાયામીટર D2 અને એકચ્યુઅલ જે ડાયામીટર છે એ પરફેક્ટ છે D. એટલે મેં એ ડાયામીટર ચેક કર્યો, એક ડાયામીટર માપ્યો, બીજો માપ્યો, ત્રીજો માપ્યો અને એ આપણા ઓરિજિનલ ડાયામીટર જોડે સેમ બન્યા. પણ તો બી આ છે તો રાઉન્ડ નહીં જ. હવે આ પાર્ટ છે, આ જે છે એનો ડાયામીટર D છે, આ ડાયામીટર પણ D છે,
આ ડાયામીટર પણ ડી છે, તો શું આને રાઉન્ડનેસ બરાબર છે એવું કહેવાય? ના. તો આ પ્રકારની જે ડિફેક્ટ છે એને કહેવાય લોબિંગ. શું કહેવાય? લોબિંગ. એટલે અલગ અલગ ડાયામીટર મેઝર કર્યા, આપણા સેમ ડાયામીટર જેટલા જ આવ્યા, પણ જે એની રાઉન્ડનેસ છે એ ડિફરન્ટ છે, તો એને કહેવાય લોબિંગ ડિફેક્ટ. એટલે કે લોબિંગ જે આ પ્રકારની જે ડિફેક્ટ છે, જે રાઉન્ડનેસ છે નહીં એકચ્યુઅલી, ભલે ડાયામીટર સેમ આવ્યા પણ રાઉન્ડનેસ એની બરાબર છે નહીં, તો એને કહેવાય લોબિંગ. નેક્સ્ટ છે ઇરેગ્યુલર અને નોન યુનિફોર્મ શેપ, જેનો કોઈ પ્રિડિક્શન થતું નથી. જેનો આનો આ ઓવાલિટી આકાર છે, આનો લોબિંગ ટાઈપ છે, બરાબર છે. એ જ રીતે આનું કોઈ પ્રિડિક્શન થતું નથી. ગમે તેવો અનિયમિત આકાર તમને જોવા મળે એકચ્યુઅલ ડાયમેન્શન, તો પણ આ રાઉન્ડનેસ બરાબર કહેવાય નહીં. એટલે જ્યારે તમે કોઈ પણ સર્ક્યુલર અલગ અલગ દાગીના ચેક કરતા હોય, એટલે કે આ માર્કર છે તો એની રાઉન્ડનેસ તમે ચેક કરતા હોય, તો રાઉન્ડનેસ ચેક કરો ત્યારે તમને અલગ અલગ માપમાં એની રાઉન્ડનેસ ચેક કરો છો અને એમાં અલગ અલગ ફેરફારો જોવા મળે છે. એમાં સ્પેસિફિક જે ફેરફારો છે એ આ ટાઈપના હોય છે. સર્ક્યુલર એરર હોઈ શકે છે, કોઈ પણ ઓવાલિટી એટલે કે આ મેજર એક્સિસ અને માઇનર એક્સિસ જે છે, બરાબર છે, મેજર એક્સિસ અને માઇનર એક્સિસ છે એ ટાઈપની અલગ અલગ ડિફરન્ટ, એટલે કે બે પરપેન્ડિક્યુલર માપ છે એમાં ડિફેક્ટ વધારે હોઈ શકે, વેરિએશન વધારે હોઈ શકે, તો ઓવાલિટી ડિફેક્ટ. પછી જ્યારે ડાયામીટર તમે અલગ અલગ મેઝર કર્યા 3-4 તો સેમ મળ્યા, તો એ તમને આ ટાઈપની ડિફેક્ટ પણ હોઈ શકે છે, લોબિંગ. અને જ્યારે માપ જ અલગ અલગ હોય ત્યારે તો એ રેગ્યુલર ટાઈપ શેપ બને જ છે. ઓકે, એટલે આ થઈ રાઉન્ડનેસ, કે રાઉન્ડનેસ કયા કયા ટાઈપના, કઈ રીતે શું ઇન્ડિકેટ કરાય. હવે આપણે મેઝર કરવાનું છે રાઉન્ડનેસ. શું કરવાનું છે? એટલે કે રાઉન્ડનેસનું શું કરવાનું છે? ટેસ્ટિંગ કરવાનું છે. તો રાઉન્ડનેસનું ટેસ્ટિંગ કઈ રીતે કરશો? પહેલી જ જે ટેસ્ટ છે માઇક્રોમીટર મેથડ છે. કઈ છે? માઇક્રોમીટર મેથડ. તો નામ પરથી તમને ખ્યાલ આવી જશે, આપણે માઇક્રોમીટર સ્ક્રૂનો યુઝ કરવાના છીએ. અમે આ માર્કર છે, મારે એનો ડાયામીટર ચેક કરવો છે, તો તમે રીડિંગ 3 કે 4 તમારી રીતે લઈ શકો છો. અહીંથી મેં માઇક્રોમીટર સેટ કર્યું, માઇક્રોમીટર ગોઠવ્યું. માઇક્રોમીટર સ્ક્રૂનો પ્રેક્ટિકલ આપણે કરેલો છે ઓલરેડી. એ માઇક્રોમીટર જે અહીંથી ગોઠવ્યું તમે, એના ડાયમેન્શન ચેક કરો છો તમે. માઇક્રોમીટર સ્ક્રૂ માઇક્રોમીટરથી ચેક કર્યો, ડાયામીટર માપી લીધો, મેં અહીં રીડિંગ લખી નાખ્યા જે પણ આવ્યો. જેમ કે 20 mm નો દાગીનો આવે, આપણે જે પેલો ડાયામીટર પહેલેથી લઈને ચાલીએ છીએ એનો ડાયામીટર ચેક કર્યો, 19 mm આવ્યો. હવે હું થોડી ડાયરેક્શન બદલું છું, એટલે આને થોડું રોટેશન આપીને ફરીથી ચેક કરું છું. પછી ચેક કરું છું કેટલો આવ્યો, તો 20.1 mm આવ્યો ધારો કે. ત્રીજું રીડિંગ લઉં છું 19.5, 19.8. એટલે આવી રીતે અલગ અલગ ડાયામીટર મેઝર કરીને અલગ અલગ એની ડાયરેક્શનમાં એકથી વધારે રીડિંગ લઈને, એટલે કે 3, 4, 5, 6 રીડિંગ મારે જે પ્રમાણે લેવાય એ માઇક્રોમીટરથી હું રીડિંગ લઈને પછી એની રાઉન્ડનેસ ચેક કરીશ. તો એ થઈ માઇક્રોમીટર મેથડ. ઓકે, એટલે ડાયરેક્ટ મેથડ જ થઈ, એમાં કોઈ જરૂર છે નહીં. મોસ્ટ આઈએમપી જેમ સ્ટ્રેટનેસમાં વેજ મેથડ હતી, મેં કીધું એક્ઝામમાં પૂછાય છે, એ જ રીતે રાઉન્ડનેસમાં એક મેથડ પૂછાય છે, એ છે વી બ્લોક ડાયલ ઇન્ડિકેટર મેથડ. કઈ છે? વી બ્લોક ડાયલ ઇન્ડિકેટર મેથડ. હું પહેલાં થિયરેટિકલ માહિતી આપી દઉં. ધારો કે એક સર્ક્યુલર પાર્ટ છે જેની આપણે શું ચેક કરવું છે? રાઉન્ડનેસ. કારણ કે મેથડ જ છે રાઉન્ડનેસ ચેક કરવા માટેની, આપણે રાઉન્ડનેસનું ટેસ્ટિંગ કરવું છે. સર્ક્યુલર પાર્ટ્સ મેં લઈ લીધો, એ સર્ક્યુલર પાર્ટનું જે સર્કલ છે, એ સર્કલ છે એને હું વી બ્લોક ઉપર ગોઠવી દઉં છું. હવે વી બ્લોક એટલે શું? તો અલગ ટાઈપનો બ્લોક કે જેના પર આપણે સર્ક્યુલર માહિતી છે ગોઠવીને પછી એની રાઉન્ડનેસ ચેક કરવાની છે ડાયલ ઇન્ડિકેટરની મદદથી. થિયરી સમજતા પહેલાં હું તમને પ્રેક્ટિકલ એનો થોડો સમજાવી દઉં. આ ચેપ્ટરનો પહેલો જે ટોપિક છે એ છે ડાયલ ઇન્ડિકેટર. તો ડાયલ ઇન્ડિકેટર એટલે બીજું કંઈ નહીં, આ ટાઈપનું આવે, પ્લન્જર ટાઈપ રચના હોય અને માર્કિંગ આપેલા હોય, બરાબર. 0 સેટ કરેલા છે, 0 તમે જાતે સેટ કરી શકો છો તમારી ઈચ્છા મુજબ. ઓકે, આ 0 જે છે આપણે ક્રોનોગ્રાફ જેવું જ હોય છે, 0 સેટ કરી શકો છો. અને નીચે પ્લન્જર આપેલું હોય ને એનાથી આનું રોટેશન થાય, તો આ ડાયલ ઇન્ડિકેટર. અને આનું એક રોટેશન થાય, એનું એક રોટેશન અહીં બતાવશે. એટલે 10 રોટેશન થયા તો અહીં આગળ 10નો આંકડો ઇન્ડિકેટ કરશે. એટલે આનું લિસ્ટ કાઉન્ટ જે થશે એ 0.01 mm થશે. કેટલું થશે? 0.01 mm. અને આ ટોટલ પ્લન્જર જે માપ 0.01 થી 30 mm કરી શકે છે. એ થઈ ડાયલ ઇન્ડિકેટરની વાત. આપણે પાછા આવી જઈએ રાઉન્ડનેસ ઉપર. તો રાઉન્ડનેસ ચેક કરવા માટે ધારો કે આ શાફ્ટ છે, એનો રાઉન્ડનેસ મારે ચેક કરવી છે. શું ચેક કરવું છે? રાઉન્ડનેસ ચેક કરવી છે.
તો હું એક વી બ્લોક લઈશ, આ દેખાઈ રહ્યો છે તમને વી બ્લોક, આ વી બ્લોક છે, એ વી બ્લોક લઈશ, એની ઉપર આ જ રીતે શાફ્ટ ગોઠવીશ અને શાફ્ટ છે એનું જે સર્કલ તમને દેખાઈ રહ્યું છે એ સર્કલને આ જ રીતે 12 ભાગમાં વહેંચીશ, 1 2 3 4 5 એટલે ટોટલ 12 ભાગમાં કરી દઈશ ડિવાઈડ, અને પછી એ પોઈન્ટ અહીંયા આપી દઈશ એક 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 એક, અથવા આના ઉપર લાઇન બી દોરી શકું છું, મારી મરજી, મારે જે પ્રમાણે કરવું એ મેં માર્કિંગ કરી દીધું. એટલે આ મેં વી બ્લોક પર આ જે છે એ ગોઠવી દીધો. હવે હું શું કરીશ, આ જે ડાયલ ઇન્ડિકેટર છે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે જ આ ડાયલ ઇન્ડિકેટર છે એને સેટ કરીશ. હવે તમે જોઈ શકો છો પ્લન્જર દબાય છે, નથી દબાવ્યું તો તમે જાતે સેટ કરી શકો છો. આ જે છે માપ થોડું સેટ થશે, એ પ્લન્જર છે સેટ કરી દીધું મેં. ચલો ધારો કે આ રીડિંગ બતાવે છે અત્યારે 1 ઉપર, 1 પોઈન્ટ ઉપર આપણે 1 પોઈન્ટ લઈએ, 1 પોઈન્ટ ઉપર આપણને આ રીડિંગ બતાવે છે, ત્યાં મેં 0 સેટ કરી દઉં મારી મરજી, જે પ્રમાણે તમારે સેટ કરવું એ પ્રમાણે. 0 છે, મેં 0 ધારો કે અહીંયા સેટ કરી દીધા. ઓકે, આ થોડી સેન્સિટિવિટી વધારે છે આની. ઓકે, 0 આવી ગયો સેટ. કે 1 આગળ મારે રીડિંગ મળી ગયું, એને હું 0 નોટ કરી દઈશ. હવે ધીમે ધીમે આ જે સિલિન્ડર નીચે જે સર્ક્યુલર પાર્ટ્સ છે એને હું ફેરવીશ. હવે હું 2 પાર્ટ્સ લાવીશ, તો એમાં હું રીડિંગ જોઈશ કે શું ફેરફાર થાય છે. પછી બીજો પોઈન્ટ આવ્યો, પછી ત્રીજો પોઈન્ટ લાવીશ, એમાં શું ફેરફાર થાય છે હું ચેક કરીશ. ચોથો પોઈન્ટ, પાંચમો. તો આમાં મને પોઝિટિવ અને નેગેટિવ 2 રીડિંગ મળશે. એના આધારે હું મારા માપો નક્કી કરીશ, અને એ માપો આવી રીતે ચેક કરીને મને ખબર પડશે કે આની રાઉન્ડનેસ કેટલી છે. અલગ અલગ આવા 12 પોઈન્ટ આગળ હું રીડિંગ લઈશ અને રીડિંગને બતાવીશ. આપણે લગભગ સર્ક્યુલર પાર્ટ છે એટલે તમને વેરિએશન બહુ ઓછું જોવા મળશે, તમે જોઈ શકો છો. 0.01 mm છે, એનાથી વધારે વેરિએશન છે નહીં. હવે એ જ રીતે આ પાર્ટ્સને ખસેડીને બી ચેક થઈ શકે છે. એની લેન્થ વધારે છે, દરેક લેન્થ આગળ અલગ અલગ ચેક કરવો હોય તમે એ રીતે પણ રાઉન્ડનેસ ચેક કરી શકો છો. ટૂંકમાં આપણે વી બ્લોકનો યુઝ કર્યો, ડાયલ ઇન્ડિકેટરનો યુઝ કર્યો, અને આ રીતે સર્ક્યુલર ભાગ છે એના 12 અલગ અલગ ભાગો કરીને પછી આપણે અલગ અલગ રીડિંગ લઈને જે વી બ્લોક ડાયલ ઇન્ડિકેટર મેથડ છે એના દ્વારા રાઉન્ડનેસ ચેક કરી શકીએ છીએ. થિયરિટિકલી એક્ઝામમાં ખાસ પૂછાય છે. ઓકે, એટલે એક્ઝામમાં તમારે કઈ રીતે પૂછાય છે કે વી બ્લોક ડાયલ ઇન્ડિકેટર આકૃતિ સમજાવો તો તમારે બતાવવાનું છે. ધારો કે આકૃતિમાં દર્શાવવા પ્રમાણે સર્ક્યુલર પાર્ટ એ વી બ્લોક પર ગોઠવેલો છે, બરાબર. આ વી બ્લોક પર ગોઠવેલો છે. પ્લન્જરનું ઇન્ડિકેશન છે એ ડાયલ ઇન્ડિકેટર જોડે આ રીતે કનેક્ટેડ છે, અને આ ડાયલ ઇન્ડિકેટર કોઈ ઇન્ડિકેશન આપે છે, કોઈ પણ ઇન્ડિકેશન, બરાબર. એ મેં સેટ કરેલો છે. ડાયલ ઇન્ડિકેટર આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ગોઠવવામાં આવે છે. પછી જેનું રાઉન્ડનેસ આપણે મેઝર કરવાની છે એના અલગ અલગ જે 12 ભાગો કર્યા છે તમે, દરેક 12 ભાગો આગળ ડાયલ ઇન્ડિકેશનના અલગ અલગ રીડિંગ લેવામાં આવે છે. અને રીડિંગ છે એ રીડિંગ લઈને આપણે એ જે રીડિંગ દ્વારા આપણે એની રાઉન્ડનેસ ચેક કરી શકશો. હવે કઈ રીતે તમે ધારો કે તમે ચલો એનો કોઈ આપણે પોલર ગ્રાફ દોરી દઈએ. આ સર્કલ છે એ જ મેં દોરી દીધો, એના 12 ભાગો કરી દીધા. ઓકે, આ જે છે ઓરિજિનલ ડાયામીટર. હવે ડાયલ ઇન્ડિકેટરમાં મને જે વેરિએશન મળતા રહે એમ હું પોઈન્ટ આપતો રહું. મને પહેલાં બરાબર મળ્યું, પછી વધારે મળ્યું, પછી ઓછું મળ્યું, વધારે મળ્યું, ઓછું મળ્યું. આ દરેક 1 2 3 4 5 6 7 8 9 10 11 12 દરેક પોઈન્ટ આગળ અલગ અલગ માપો આવ્યા, એ પ્રમાણે વેરિએશન આપતો ગયો. આ પોઈન્ટ ઇન્ડિકેટર પોલર ગ્રાફમાં વધારે બી હોઈ શકે, પ્લન્જરનું મેક્સિમમ પણ હોઈ શકે, મિનિમમ પણ હોઈ શકે. હવે જ્યારે બહુ ખાડો આવી જાય ત્યારે પ્લન્જરને એ રીતે સેટ કરેલું હોવું જોઈએ કે ભાઈ પ્લન્જર આના જોડે છેડા પર અડી રહે. ક્યારેક એવું બી બને કે પ્લન્જર છે એ અહીંયા આગળ એકદમ નીચે આમ આ ટાઈપ કોન્કેવ શેપ આવી ગયો, ધારો કે ઇન કેસ થોડો, એટલો બધો નહીં પણ થોડું જે નારંગી જેવો શેપ આવી ગયો અને પ્લન્જર છે આને ટચ ના બી થતું હોય આ સર્ક્યુલર પાર્ટ્સ પર, એવું પણ બની શકે. અલગ અલગ રીડિંગ થાય ને આ બધાનો ગ્રાફ જ્યારે હું જોઈન્ટ કરવામાં આવે તો આ થયો પોલર ગ્રાફ, અને આના પરથી એની રાઉન્ડનેસ પણ નક્કી થાય છે વી બ્લોક ડાયલ ઇન્ડિકેટરની મદદથી. એટલે વી બ્લોક લીધો,
સર્કલ ગોઠવ્યું ઉપર, જે સર્ક્યુલર પાર્ટ ચેક કરવાનો છે એને ગોઠવ્યો, એના 12 અલગ અલગ ભાગો કર્યા, એની ઉપર ડાયલ ઇન્ડિકેટર ગોઠવ્યું. હવે આ ડાયલ ઇન્ડિકેટરની એક્યુરેસી જે પ્રમાણે હશે આપણને એ પ્રમાણે માપ મળશે. જો ડાયલ ઇન્ડિકેટરની એક્યુરેસી 0.01 mm હશે તો એ પ્રમાણે આપણને માપ મળશે. જો એની એક્યુરેસી 0.001 mm હશે તો એ પ્રમાણે આપણને અલગ અલગ મેઝરમેન્ટ મળશે. હવે ડાયલ ઇન્ડિકેટરને ગોઠવેલું છે, એના રીડિંગ અલગ અલગ લીધા, એના પરથી મને માપ મળી ગયું. ક્યારેક એવું બને કે આ પ્લન્જર જે છે એ વધારે પડતો નીચો ભાગ આવી ગયો સર્ક્યુલરનો તો ટચ ના બી થાય, અને ક્યારેક એવું બને કે ટચ થઈ ગયું પણ એનાથી ઉપર બી ના જાય. જ્યારે બહુ મોટા પાર્ટ્સ ચેક કરવાના હોય ત્યારે આવો પ્રોબ્લેમ જોવા મળે છે. તો એ પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરવા માટે શું કરવામાં આવે છે, વી બ્લોક ડાયલ ઇન્ડિકેટર મેથડમાં આપણે એકવાર રીડિંગ છે 60 ડિગ્રી વી બ્લોક અને એકવાર 90 ડિગ્રી વી બ્લોક. જે વી બ્લોકનો શેપ તો જોયો તમે, એ વી બ્લોકનો શેપ છે 60 ડિગ્રીવાળો અને એક 90 ડિગ્રીવાળા, એવા બે વી બ્લોક આપી અલગ અલગ રીડિંગ લેવામાં આવે છે. અને ત્યારબાદ જેટલું આપણે એક્યુરેટ માપ જોતું હોય એ પ્રમાણે અલગ અલગ રીડિંગ લઈને આપણે ચેક કરીએ છીએ. તો આ થઈ વી બ્લોક ડાયલ ઇન્ડિકેટર મેથડ. ખ્યાલ એક્ઝામમાં ખાસ પૂછાય છે વી બ્લોક, આકૃતિ સાથે સમજાવવી જરૂરી છે, એક્ઝામમાં પૂછાય છે કે ભાઈ રાઉન્ડનેસની ડિફાઇન રાઉન્ડનેસ એન્ડ એક્સપ્લેન વી બ્લોક એન્ડ ડાયલ ઇન્ડિકેટર મેથડ. તો તમે સારી રીતે ડ્રો કરતા આવડવું જોઈએ. અને નેક્સ્ટ જે મેથડ છે એ બેન્ચ સેન્ટર ડાયલ ઇન્ડિકેટર મેથડ. નામ સેમ છે, ડાયલ ઇન્ડિકેટર જ છે, પણ આપણે જે આ સર્ક્યુલર ભાગ વી બ્લોક ઉપર ગોઠવ્યો હતો એની જગ્યાએ હવે જે છે એક બે લેથના જેમ કેમ ટેલ સ્ટોક હેડ સ્ટોક હોય છે એ જ રીતે એક બેન્ચ સેન્ટરમાં આ રીતે સેટ કરવાનો છે. ઓકે, આ ડાયલ ઇન્ડિકેટર, આ જે માપવાનું છે આ વી બ્લોક હવે સેમ છે, પણ આ જે સર્ક્યુલર પાર્ટ છે એને મેં હવે અહીંયા આગળ ટેલ ને હેડ તમારે જે પ્રમાણે કહેવું હોય, હું તો આને ડાયરેક્ટ જ કહી દઈશ બેન્ચ સેન્ટર. બેન્ચ સેન્ટર વચ્ચે દાગીનો આ રીતે ગોઠવેલો છે. આ જે છે એ તમારું ડાયલ ઇન્ડિકેટર છે, ડાયલ ઇન્ડિકેટર. ઓકે, ગોઠવ્યો છે સેન્ટર ટુ સેન્ટર પરફેક્ટ આવે રીતે મેં ગોઠવી દો. હવે મારે આની રાઉન્ડનેસ ચેક કરવી છે, એટલે આના અલગ અલગ ભાગોમાં સેમ વસ્તુ છે, 12 ભાગો જેમ કરે એવી રીતે માર્કિંગ કરી દઈશ અને અલગ અલગ ભાગ ઉપર એનો પોલરગ્રાફ તૈયાર કરવાનો છે અને પછી ચેક કરવાનું છે. થોડુંક જ ડિફરન્ટ છે. અહીં આગળ આપણે વી બ્લોકમાં ગોઠવતા હતા એની જગ્યાએ બે બેન્ચ સેન્ટરની અંદર દાગીનો જ્યારે બહુ લાંબો હોય ત્યારે એને ફિક્સ કરવામાં આવે છે. ત્યારબાદ અલગ અલગ લેન્થ ઉપર પણ તમે અલગ અલગ ડાયલ ઇન્ડિકેટર રાખી અથવા એકસાથે અથવા વારાફરતી તમે એની રાઉન્ડનેસ છે ચેક કરી શકો છો. ખ્યાલ આવ્યો? એટલે આ 3 મેથડ થઈ જે શું માપે છે રાઉન્ડનેસ, કે ભાઈ તમારો જે સર્ક્યુલર પાર્ટ છે અથવા દાગીનો છે એ કેટલો રાઉન્ડ છે એ. ઓકે, આ થઈ તમારી બેન્ચ સેન્ટર ડાયલ ઇન્ડિકેટર મેથડ. આ જે હતી વી બ્લોક ડાયલ ઇન્ડિકેટર મેથડ જે એક્ઝામમાં ખાસ પૂછાય છે. પણ બેન્ચ સેન્ટર બી પૂછાય તો તમને ખ્યાલ આવવો જોઈએ કંઈ જ કરવાનું નથી, આપણે જે પાર્ટ્સ છે ખાલી એને બે સેન્ટરની વચ્ચે ફિક્સ કરી દેવાનો છે અને ડાયલ ઇન્ડિકેટર તો સેમ એઝ રીડિંગ લઈ જ શકે છે. ઓકે, તો આ થઈ તમારી રાઉન્ડનેસ.